નમસ્કાર દોસ્તો, આજનું કથાનક એ દંતકથા ઉપર આધારિત છે અને આમે દોસ્તો ઇતિહાસની કોઈ નક્કર ઘટના ઉપર દંતકથા આકાર લેતી હોય છે. આ ધરતીની માટીમાં ક્યાંક ઊંડે ઊંડે છુપાયેલા ઇતિહાસ ઘણી વખત દંતકથા રૂપે પણ બહાર આવતા હોય છે. આવી જ બે પાડોશી રાજ્યની આ એક દંતકથા છે. એક મેરુ પ્રદેશ અને બીજો વિદર્ભ પ્રદેશ. આ બંને પાડોશી રાજ્ય હતા. થોડો ઘણો અણબનાવ પણ હતો અને એની સીમાઓ ઉપર ક્યારેક ક્યારેક યુદ્ધના ચમકલા થતા હતા. આવી યુદ્ધિક પરિસ્થિતિની અંદર એક બૌદ્ધિક ઘટના બને છે, કારણ કે પ્રેમનો માર્ગ એ બુદ્ધત્વનો માર્ગ છે અને આવી જ ઘટના બને છે. મેરુ પ્રદેશનો રાજકુમાર ચારુદત્ત અને વિદર્ભ પ્રદેશની રાજકુમારી અગ્નિશિખા, આ બંને વચ્ચે આંખ મળે છે અને બંને યુવાન હૈયામાં પ્રેમના અંકુરો ફૂટે છે. પોતાની રાજ્ય સત્તા અને રાજ્યના દરજાને બાજુ ઉપર મૂકી અને આ બંને પ્રેમી પંખીડાઓ ચોરી છુપીથી પોતપોતાની રાજ્યની સીમાઓ ઓળંગી અને એકાબીજાને મળતા હોય છે, લાગણીની આપ-લે કરતા હોય છે. ઘણી વખત મંદિરમાં મૌન થઈને ભગવાન સામે બે હાથ જોડીને બેઠેલી અગ્નિશિખાને ચારુદત્ત પ્રશ્ન કરતો હોય છે કે હે પ્રિય, તું ભગવાન પાસે શું રોજ માગે છે? ત્યારે આ પ્રેયસી ચારુદત્ત ને પોતાના પ્રેમીને કહે છે કે હું તારા કીર્તિમાનો માટે અને તારા લાંબા આયુષ્ય માટે ભગવાન પાસે હું રોજ પ્રાર્થના કરું છું અને ભવિષ્યમાં આપણા વિવાહ થશે એટલે મારો ચૂડી ચાંદલો હંમેશા અખંડ રહે એ ભગવાન પાસે રોજ હું પ્રાર્થના કરું છું. ચારુદત્ત અગ્નિશિખાના આ સમર્પિત પ્રેમ ઉપર ઓળઘોળ થઈ જતો, પરંતુ થોડા સમય પછી બને છે એવું કે મેરુ પ્રદેશના રાજા ચારુદત્તના પિતા એ વિસ્તારવાદી મહત્વાકાંક્ષી ધરાવતા હોય છે. એના કારણે ચોરી છુપીથી ગુપ્ત વ્યવસ્થાને સાથે લઈ અને ધીમે ધીમે એ વિદર્ભ પ્રદેશના કેટલાક જમીનના ભૌગોલિક વિસ્તારો એ હડપ કરવાનું ચાલુ કરે છે. અને અહીંયા વિદર્ભના રાજા એટલે કે અગ્નિશિખાના પિતાને ખબર પડે છે કે આપણું પાડોશી રાજ્ય છે એ આપણી જમીન, આપણી સીમાઓ અને આપણા સાર્વભૌમત્વને હડપ કરવાનો પ્રયાસ કરે છે. અને આ બાબતની માહિતી એ અગ્નિશિખાના કાને પણ અથડાય છે. ત્યારે અગ્નિશિખા ભર્યા દરબારમાં પોતાના પિતાને કહે છે કે હે પિતાશ્રી, હવે જો મેરુ પ્રદેશ સામે યુદ્ધ થશે તો આ યુદ્ધની સામે લડવા માટે આપણા દેશ માટે નેતૃત્વ સેનાનું હું કરીશ, સેનાપતિ હું બનીશ, કારણ કે તમે મને બાલ્ય અવસ્થાથી શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી છે અને હું સમગ્ર રાજ દરબારને પ્રાર્થના કરું છું કે આ નેતૃત્વ મને સોંપવામાં આવે. અને રાજ દરબારીઓ, દિવાનો અને પ્રધાનો તેમજ અગ્નિશિખાના પિતાને ખૂબ જ ભરોસો હતો, કારણ કે અગ્નિશિખા એ ફક્ત સુંદરતાની મૂર્તિ નહોતી, એ સાક્ષાત કાળની દેવી પણ હતી. જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે શત્રુઓના હાજા ગગડાવી દે એવી મહાકાળી જગદંબાના સ્વરૂપ જેવી હતી કે એના હાથમાં તલવાર હોય ત્યારે એ કેટલા માથાઓને ધડથી અલગ કરી દેતી, એવી શક્તિશાળી સ્વરૂપવાન આ રાજકુમારી હતી. એટલે સમગ્ર રાજ્ય સભા મંડળે આ જવાબદારી
અગ્નિશિખાને સોંપી. હવે યુદ્ધના વાદળો ઘેરાયેલા છે. આવા સમયે ચારુદત્ત અને અગ્નિશિખા એ બંને ગુપ્ત રીતે મળે છે. ત્યારે અગ્નિશિખા ચારુદત્તને ચેતવતા કહે છે કે હે પ્રિય, આજે તારી ને મારી આ છેલ્લી મુલાકાત છે. એટલે ચારુદત્ત આશ્ચર્યમાં આવી જાય છે કે અગ્નિશિખા, તું મને આવું શા માટે કહે છે? ત્યારે અગ્નિશિખા સમગ્ર વાત કહે છે કે ચારુદત્ત, તું અજાણ ન બન. તારું રાજ્ય સામ્રાજ્યવાદ વિસ્તારવા માટે તમારા વિસ્તારવાદી અભિગમને કારણે અમારા રાજ્યની પ્રભુસત્તા, અમારી રાષ્ટ્રીયતા જોખમાય છે. તો આવા સંજોગોમાં હું તારી સાથે ક્યારેય એક ન થઈ શકું. એટલે આ મંદિરે હું ભગવાન પાસે તારી લાંબા આયુષ્યની, તારી ઉંમરની હું પ્રાર્થના કરતી હતી. હવે આજ ભગવાનની સામે તને ચેતવણી આપું છું કે આજ પછી જો આ સીમાની અંદર, મારા દેશની સીમાની અંદર પગ મૂક્યો તો હું એ ભૂલી જઈશ કે તું મારો પ્રેમી, કે મારો ભવિષ્યનો વરદાર, મારો પતિ બને એમ છું. ત્યારે ચારુદત્ત તો હજી લાગણીથી કહે છે કે અગ્નિશિખા, તું મને આવું કહી શકે? તું જેને પ્રેમ કરે છે એની સામે તું યુદ્ધ છેડી શકે? ત્યારે અગ્નિશિખા જે ચારુદત્તને જવાબ આપે છે એ દરેક રાષ્ટ્રના નાગરિકે કોઈ સાધકે સિદ્ધ કરેલા ગ્રંથના મંત્ર જેવો છે. અગ્નિશિખા કહે છે કે સાંભળ ચારુદત્ત, વ્યક્તિ પ્રેમ કરતા મારો રાષ્ટ્ર પ્રેમ અને મારો રાષ્ટ્ર ધર્મ સૌથી સર્વોપરી છે. જે લોકો મારા રાષ્ટ્ર સામે ગદ્દારી કરે, મારા રાષ્ટ્ર ઉપર હુમલો કરે, હું ક્યારેય એની સાથે પ્રેમ ન કરી શકું. એ મારા માટે મારો સૌથી પહેલો દુશ્મન છે. અને ચારુદત્ત, આ તો તું છો, પણ જેને મને જન્મ આપ્યો છે એ મારો જન્મદાતા, મારો પિતા પણ મારા રાષ્ટ્રની સામે ગદ્દારી કરે તો એનું માથું પણ હું પળભરની અંદર એના ધડ ઉપરથી ઉતારી લઉં. અને દોસ્તો, ચારુદત્ત ઉદાસ થઈને એ અગ્નિશિખાથી દૂર પડે છે, વિદાય લે છે. અને થોડા સમયની અંદર ઘમાસાણ યુદ્ધ ફાટી નીકળે છે. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ અગ્નિશિખા બદલી નાખે છે. કારણ કે યુદ્ધ કૌશલમાં પારંગત અને એક વાઘણ જેવી કે એકવાર એ તરાપ મારે, એ પંજો મારે ત્યારે દુશ્મન ઉપર સાક્ષાત કાળ ત્રટકતો હોય એવી પવનવેગી ગતિથી એમના હથિયારો ચાલતા હોય છે. અને બને છે એવું કે અંતે અગ્નિશિખાનો વિદર્ભ દેશ વિજેતા થાય છે અને મેરુ પ્રદેશનો રાજકુમાર, જે એક સમયનો અગ્નિશિખાનો પ્રેમી ચારુદત્ત, બંદીવાન બને છે. અને અગ્નિશિખા ભરા દરબારમાં, લોક દરબારની વચ્ચે પોતાના રાષ્ટ્રના દુશ્મનને અને એક સમયનો પોતાનો પ્રેમી એવા ચારુદત્તને લોક અદાલતની સામે રજૂ કરે છે. અને એ રાષ્ટ્રના નિયમ પ્રમાણે એને દંડિત કરવા માટે ઉદ્ઘોષણા કરે છે. ત્યારે રાજાની માફી માંગતો ચારુદત્ત કે મને ક્ષમા કરશો, આમાં મારી કશી ભૂલ નથી. મેં તો તમારા રાષ્ટ્ર સાથે સંબંધો સુધારવા માટે હું તો થોડા સમયમાં મારા પિતાને તમારી પાસે વિવાહના પ્રસ્તાવ માટે મોકલવાનો હતો, પણ મારા પિતાની વિસ્તારવાદી ભૂખને કારણે હું આમાં હોમાણો છું, મને માફ કરી દેશો. ત્યારે વીરતા દાખવીને સહિષ્ણુતા દાખવી એ મર્દાનગી છે. પ્રથમ યુદ્ધ જીતીને પોતાનું વીરત્વ સાબિત કરી અને પછી સહિષ્ણુતા દાખવવી એ ખરેખર બુદ્ધિમાની છે. માર ખાઈ અને સહિષ્ણુતા કેવી એ નિર્માલ્યતા છે. આવું જ કામ અગ્નિશિખાના પિતાએ કર્યું. એણે ચારુદત્તને બક્ષી દીધો કે જા, જો બીજી વાર હવે ભૂલ કરી તો સમગ્ર તારું તો નહીં
તારા સમગ્ર મેરુ પ્રદેશનું અસ્તિત્વ અમે છિન્ન ભિન્ન કરી નાખશું. ત્યારે બાપનું હૃદય છે એક વખત અગ્નિશિખાને એમનો પિતા પૂછે છે કે દીકરી, મેં તો તારો પ્રેમનું બલિદાન આપ્યું છે અને તું ઈચ્છતી હો તો ચારુદત્ત સાથે તું વિવાહ કરી શકે છે. ત્યારે વિદર્ભની આ દીકરી, આ રાજકુમારી, આ ખુમારી વાળી અને ખાનદાની વાળી દીકરી કહે છે કે પિતા, ક્યારેય એવું નહીં બને. જે મારા રાષ્ટ્રના દુશ્મન છે, જેને મારે રાષ્ટ્રની પ્રભુ સત્તા ઉપર હુમલો કર્યો છે, એને હું ક્યારેય અપનાવી ન શકું. એ મારો દુશ્મન છે ને દુશ્મન રહેશે. એ પ્રેમી ત્યાં સુધી હતો જ્યાં સુધી મારા રાષ્ટ્રની સામે વિરોધમાં નહોતો. મારા રાષ્ટ્રની વિરોધમાં જે કોઈ હોય એ મારા માટે મારો દુશ્મન છે. એ પછી ગમે તેવો સંબંધ હોય તો હું ત્યાગી દઉં છું, કારણ કે મારા માટે સૌથી પ્રથમ સર્વોપરી રાષ્ટ્રધર્મ છે. આ સરસ મજાની દંતકથા એ ઇતિહાસના પાનાઓમાં ક્યાંક નક્કર હકીકત થઈને છુપાયેલી છે. દોસ્તો, જ્યારે જ્યારે સમગ્ર રાષ્ટ્રના લોકોના જનમાનસની અંદર બધા ધર્મો કરતા, બધા સંબંધો કરતા, પોતાના સ્થાપિત હિત કરતા જ્યારે રાષ્ટ્ર ધર્મ સર્વોપરી બનશે, તે દિવસે એ રાષ્ટ્રની પ્રભુસત્તાને ક્યારેય આંચ નહીં આવે. ધન્યવાદ.